જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ દયાબેનનું ભરતકામમાં। તો આવી રીતના આપણે ડિઝાઇન બનાવવાની છે। કાપડ લઈ લીધું છે, એની ઉપર આપણે પેન્સિલની મદદથી ડિઝાઇન દોરી લેવાની છે। જો આપણે બંને પાન દોરી લીધા છે અને ઉપરથી બે ડાળીઓ નીચેથી કરી છે અને એમાં આપણે ટપકા કરી લેશું। ટપકાની અંદર આપણે એક યુનિક ડિઝાઇન કરવાની છે, જે આગળ આપણને હું તમને શીખવાડીશ। તો આપણે રિંગમાં કાપડ ફિટ કરી લીધું છે અને સરસ મજાના દોરાથી આપણે વર્ક કરવાનું છે। જો આવી રીતના ગ્રીન કલરનો દોરો લઈ લીધો। પહેલાં આપણે ડાળીઓ કરીશું, જે આપણે આવી રીતના કરવાની છે। સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે અને સરસ મજાની ગ્રીન કલરની ડાળીઓ કરી લેશું। આપણે આવી રીતના સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે। મારો વિડીયો આ તમને પસંદ આવે તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું નહીં ભૂલતા। આવી રીતના ખેંચી લીધું અને સરસ મજાની ડાળીને આપણે આકાર આપી દેવાનો છે। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બધા। જો આવી રીતના ખેંચી લીધું અને સરસ મજાની ડાળી અહીંયા પૂરી થઈ જશે। બંને ડાળીઓ કરી લીધી। હવે આપણે બનાવીશું પાન। જો આપણે વચ્ચેથી સોય નાખી દઈશું અને એ બાજુ સોય કાઢી અને પાછી અહીંયા નાખી દઈશું। હવે આ બાજુ કાઢીશું અને દોરાની નીચે નાખીશું। આપણે અલગ રીતે પાન કરવાનું છે, તો અહીંયા સોય કાઢી અને દોરાની નીચે સોય નાખવાની અને પાછી આ બાજુ સોય કાઢીશ અને પાછી દોરાની નીચે જ નાખીશ। જે વચ્ચે લાઈન કરેલી છે પાનમાં, એની નીચે આપણે ટાંકા લેતા જવાના છે। નીચે 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 એવી રીતના લેતા જવાના, તો જ આવું પાન થશે તમારું પણ। ખાસ ધ્યાન રાખવાનું, વિડીયો 1 થી 2 વાર જોઈ લેવાનો નિરાતે અને પછી જ બનાવવાનો, તો જ તમને આવડશે અને સમજાશે, નહીંતર નહીં સમજાય। તો આવી રીતના ટાંકા લેતા જવાના છે। શાંત મગજ રાખી અને જોવાનો વિડીયો, તો જ તમને સમજાશે। સરસ મજાના બંને પાન થઈ ગયા। હવે આપણે દીવાસળી લઈ લીધી છે। આપણે દીવાસળીની મદદથી આપણે ડિઝાઇન કરવાની છે। જો આવી રીતના પિંક કલરનો દોરો પરોવી લીધો અને આપણે 4 ટાંકા લેવાના છે એની ઉપર, બીજો, ત્રીજો અને ચોથો। 4 ટાંકા લઈ લીધા। હવે આપણે બીજી દીવાસળી મૂકશું, એમાં આપણે 2 પાન બનાવવાના છે। ત્રીજીમાં પણ 2 અને ચોથીમાં પણ 2। આવી રીતના બધા ટાંકા લઈ લીધા। હવે બધી દીવાસળીઓ કાઢી લેશું, આપણે એની વચ્ચેથી ખેંચી લેશું। હળવા હાથે ખેંચવાનું, દોરામાં જરાક પણ લાકડું ફસાશે તો દોરો ખેંચાઈ જશે। તો આવી રીતના હવે આની અંદર સોય નાખી દીધી અને પાછી અહીંયા કાઢી અને દોરો ખેંચી લીધો અને ત્યાંથી નીચે નાખી દેવાનો છે। આવી સરસ મજાની ડિઝાઇનો તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરી શકો, આવી નાની નાની બુટ્ટીઓ। તો હવે આની અંદર નાખ્યું અને બંનેની અંદર નાખી અને દોરો ખેંચી પાછો આ દોરાની વચ્ચેથી સોય કાઢી અને ખેંચી લેવાનો અને નીચે નાખી દેવાનો છે। તો આવી સરસ મજાની બુટ્ટીઓ તમે પણ બનાવજો અને શીખજો। શીખવાની ટ્રાય કરવાની કે નથી આવડતું એવું વિચારીને મૂકી નહીં દેવાનું, પહેલાં સમજી વિચારી લેવાનું કે કેવી રીતના કરે છે એમ। આપણી સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ જશે હમણાં। જો આપણે હવે છેલ્લા પાનની અંદર નાખી દેવાની છે સોય અને દોરો ખેંચી લેવાનો છે। આવી રીતના આ દોરાની વચ્ચે સોય નાખી અને ટાંકો લઈ લેવાનો છે નીચે। અને હવે આપણે બધા પાનની વચ્ચે ગ્રીન કલરના ટાંકા લેવાના છે। જો કંઈક આ રીતે દોરો ખેંચી લીધો અને ત્યાં સોય નીચે નાખી દઈશું। આવી રીતે સરસ મજાની આપણી ડિઝાઇન તૈયાર થઈ જશે। જો કેવી સરસ ડિઝાઇન લાગે છે, એક યુનિક બુટ્ટી તૈયાર થઈ ગઈ છે। લાઈક કરી દેજો। હવે આપણે લઈ લેવાની છે બીજી ડિઝાઇન, જે આપણે ટ્રેસિંગ પેપરની મદદથી દોરવાની છે કાપડમાં। કાપડ લઈ લીધું, કાચ પેપર મૂકી દીધું અને એની ઉપર આપણે ટ્રેસિંગ પેપર મૂકી દેવાનું છે અને ટ્રેસિંગ પેપરમાં આપણે ડિઝાઇન દોરેલી છે એના ઉપર આપણે હાલી જવાનું છે, કૂટી લેવાનું છે, એટલે કાપડની અંદર સપાઈ જશે। તમે પણ, તમને ડિઝાઇન જાતે દોરતા ન આવડતી હોય તો તમે આવી રીતના કરી શકો। જો એકદમ સરસ બધામાં હાલી ગયા। હવે આપણે લઈ લેશું। જો કેવી સરસ ડિઝાઇન સપાઈ ગઈ છે। એમાં આપણે પેનની મદદથી ઉપર હાલી જશું એટલે એકદમ ઘાટું થઈ જશે પાન બધા। અને હવે આપણે પહેલાં બનાવીશું બધા પાન।
જે કંઈક આ રીતે બનાવવાના છે ખજૂરી પાન. અહીંયાથી સોઈ નાખી અને ખેંચી લેવાની છે. આવા પેજ તમે ટી શર્ટમાં, નાની બેબીના ટોપમાં, ટી શર્ટમાં, પેન્ટના ખીચા ઉપર બધે તમે કરી શકો. જો આપણા સરસ મજાના પાન તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ નાના પાન આવી રીતે બનાવવાના છે. ઉપરથી લઈ દો અને વચ્ચે એક જ જગ્યાએ નાખવાનો છે નીચે ટાંકો. બધા ટાંકા આ રીતે કંઈક લઈ લેવાના છે અને હવે આપણે બનાવીશું સરસ મજાનું ફૂલ, જે એક અલગ રીતે બનાવવાનું છે. વચ્ચે આપણે કરી લેવાનો છે ગાંઠું દાણો. તો આપણે ગાંઠું દાણો એક આટાનો કર્યો છે. સુઈમાં એક જ આંટો લગાવ્યો છે અને સરસ મજાનો ગાંઠું દાણો કરી લેશું. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો હવે અહીંયા સોય કાઢી નાખી અને એક સરસ મજાનું ફૂલ બનાવીશું અલગ રીતે. તો પછી ત્યાં નાખીશું, થોડો આઘો ટાંકો લઈશું અને હવે આ ટાંકાની વચ્ચે સોય કાઢવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે. અને જે આપણો ટાંકો થોડો ઢીલો રાખ્યો એને પણ ખેંચી લીધો અને હવે એ ટાંકાથી થોડું દૂર નાખવાની છે સોય અને પાછી આની વચ્ચે કાઢવાની છે. આવી રીતના વચ્ચે સોય કાઢી અને હળવે હાથે ટાંકો ખેંચી લીધો. પાછી અહીંયા સોય નાખી દઈશું અને ધીરે ધીરે ટાંકા ખેંચતા જશું. આવી રીતે વચ્ચે સોય કાઢી અને થોડો હલકા હાથે ખેંચી લેશું અને અહીંયા આપણે રાઉન્ડ પૂરો થઈ જશે. અહીંયા સોય નાખી દીધી અને પાછી દોરાની વચ્ચે કાઢવાની છે. વચ્ચે કાઢવાનું ભૂલાઈ ન જાય, નહીંતર આવી ડિઝાઇનવાળું ફૂલ નહીં થાય. જે મારે જે ડિઝાઇનવાળું ફૂલ થશે એ તમારે નહીં થાય. તો આવી રીતના હવે ફરતા રાઉન્ડ લેતા જવાના છે. એક રાઉન્ડ પૂરો થયો. આવી જ રીતે આપણે ફરતા આખા જે આપણું ગોળ રાઉન્ડ દોરેલું છે એ રાઉન્ડની ફરતે આપણે હાલતું જવાનું છે. આખું રાઉન્ડ પૂરું કરી લેવાનું છે. જો કેવું સુંદર આપણું ફૂલ તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ મજાના. હવે પાડી લેશું આપણે અંદર ગાંઠું દાણો, જે આપણે બીજા કલરનો દોરો લીધો છે, ગાજરી પિંક લીધો છે. આવી રીતના નાખી દીધો અને નીચે ખેંચી લેવાનો છે. બધા આપણે અલગ અલગ ગાંઠું દાણો કરી લેવાના છે છૂટા છૂટા. એકદમ સરસ મજાની બુટ્ટી આપણી તૈયાર થઈ જશે. જે આપણો સરસ મજાનો પેજ છે આખો તૈયાર થઈ જશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ બધે શેર કરજો. જો આપણો ગાંઠું દાણો નીચે નાખી દીધી છે અને ખેંચી લેશું. આવી રીતે નીચે ગાંઠ લગાવી દીધી અને સરસ મજાનો પેજ